જાગૃત નાગરિકો દ્વારા અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે સુવિધાની માંગ કરાઈ। ધારી ચલાલા પત્રકાર સંઘ તેમજ જાગૃત નાગરિકો દ્વારા ચલાલા ખાતે અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે સુવિધાની વ્યાજબી માંગ સાથે સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશને સ્થાનિક નાગરિકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ સહી કરીને પોતાની માંગને સમર્થન આપ્યું હતું। સહી ઝુંબેશ દરમિયાન મીઠાપુરના સરપંચ ઉપેન્દ્રભાઈ વાડા, અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ, ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાડા તેમજ વેપારી અગ્રણી કનુભાઈ મારુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તમામ આગેવાનોએ બ્રોડગેજ સુવિધાની માંગને યોગ્ય ગણાવી જાહેર સમર્થન વ્યક્ત કર્યું હતું। આ ઉપરાંત વિસ્તારના વડીલો અને જાગૃત નાગરિકોએ પણ ઝુંબેશ દરમિયાન ખડે પગે રહી લોકોને સહી અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકોમાં બ્રોડગેજ સુવિધા પ્રત્યે ઉત્સાહ અને વિકાસની આશા સ્પષ્ટપણે જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે ધારી પત્રકાર સંઘ અને જાગૃત નાગરિકો દ્વારા મિશન બ્રોડગેજ અંતર્ગત અગાઉ ધારી ખાતે સહી ઝુંબેશ યોજી જિલ્લા કલેક્ટર તેમજ સાંસદ ભરતભાઈ સુતરિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ચલાલા ખાતે એકત્રિત થયેલ સહીઓ સાથેનું આવેદનપત્ર ડીઆરએમ કચેરી ભાવનગરને મોકલવામાં આવશે। ત્યારબાદ આગામી દિવસોમાં વિસાવદર ખાતે યોજાનારી સહી ઝુંબેશ પૂર્ણ થયા બાદ સમગ્ર આવેદનપત્ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપરત કરવામાં આવશે। અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુએ જણાવ્યું હતું કે અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે સુવિધા મંજૂર કરવામાં આવે તો ધારી, ચલાલા અને વિસાવદર વિસ્તારના લોકોને પરિવહન, વેપાર અને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે। સાથે જ ગીર વિસ્તાર તથા વિવિધ ધાર્મિક અને પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે પણ આ સુવિધા લાભદાયી સાબિત થશે। તેમણે ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમિટી અને જાગૃત નાગરિકોની માંગને સંપૂર્ણ સમર્થન આપતા સરકાર સમક્ષ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી। ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાડાએ જણાવ્યું હતું કે અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે શરૂ થવાથી સુરત, અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરો સાથે સીધી કનેક્ટિવિટી પ્રાપ્ત થશે, જેના કારણે ધારી, ચલાલા અને વિસાવદર વિસ્તારના વેપાર ઉદ્યોગને પણ નોંધપાત્ર પ્રોત્સાહન મળશે। તેમણે મિશન બ્રોડગેજ અભિયાનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી। મારું નામ ઉપેન્દ્રભાઈ વનકુભાઈ વાળા, ગ્રામ પંચાયત મીઠાપુર ડુંગરી સરપંચ છું। આજરોજ ધારી તાલુકા પત્રકાર સંઘ, ચલાલા પત્રકાર સંઘ દ્વારા જે બ્રોડગેજ માટેની ઝુંબેશ છે, સહી ઝુંબેશ ચાલુ છે, તો એમાં અમારા ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર પણ અમે પત્રકાર સંઘને લેટરપેડ આપશું અને માંગણી કરીશું। માંગણીવાળું પત્ર આજરોજ આપને અમે આપશું। સહી ઝુંબેશ ચાલુ છે, મારો સાથ સહકાર। બીજા સરપંચોને શું કહેવા માંગુ છું? બીજા સરપંચોને પણ હું કહું છું કે આ બ્રોડગેજમાં બધા સરપંચો લેટરપેડ આપી અને બ્રોડગેજની માંગણી કરે તો આપણા વિસ્તારનો વિકાસ થશે।